શું તમે પણ અલગ અલગ ફ્રન્ટ વેરિએશન શીખવા માંગો છો? તો મેં અહીં 3 પ્રકારના ફ્રન્ટ વેરિએશન શીખવાડ્યા છે. તો ચાલો હું તમને પણ શીખવાડું આગળના ફ્રન્ટ વેરિએશન મેં કેવી રીતના કર્યા. તો હું છું આરતી પટેલ, યુવી બ્રાઇડલ સ્ટુડિયો એન્ડ એકેડમી રાજકોટથી. તો આપણે જોઈએ આગળનું ફ્રન્ટ વેરિએશન. સૌપ્રથમ તો આગળથી સી સેક્શન નીકાળી રૂટ બેકોમિંગ કરી સ્પ્રે કરી અને સ્પ્રેડ કરવાનું છે. એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ 3 પાર્ટેશન તો તમારે કમ્પલસરી કરવાના જ છે. પછી એમાં યુપિનથી હોલ્ડ કરી અને નાની નાની લાઇન્સ ખેંચવાની છે અને પાછળથી પિનઅપ કરી દેવાનું છે, તો તમારો પફ પરફેક્ટ આવશે. નેક્સ્ટ મેં સાગર ચોટી લીધેલી છે મિડલથી, બંને સાઈડથી નહીં સાગર ચોટી જ લીધેલી છે, જેને લીધે આપણો લુક ડિફરન્ટ આવશે. ઘણા ક્લાયન્ટ એમ કહેતા હોય છે કે અમને પફ નથી જોતો, તેના માટે આ બેસ્ટ છે. હવે આપણે નેક્સ્ટ જોશું પાછળથી ખજૂરી ચોટી, જે 4 પાર્ટેશન કરી અને પછી 2 પાર્ટેશન જ રહેશે. સ્ટેપ બાય સ્ટેપ બંને સાઈડથી નાના નાના પાર્ટેશન લેતા જવાના છે, જેથી આપણો ખજૂરી શેપ આવતો જશે, જેને આપણે ફિશ ટેલ પણ કહી છે. તો બંને સાઈડથી નાના નાના પાર્ટેશન લેતું જવાનું ને આવી રીતના પછી એને પુલ કરતું જવાનું, જેથી આપણું મસ્ત પાછળથી ખજૂરી શેપ આવી જશે. અને આગળના જે વેરિએશન માટેનો આપણે પાર્ટ છોડેલો છે એમાં પણ મેં ખજૂરી ચોટી લીધેલી છે, બંને સાઈડથી ખજૂરી ચોટી લીધેલી છે. પછી આ જુઓ એનો ફાઇનલ લુક. તો આ તમે લો પોની, લો બન, કર્લ્સ એ બધામાં વેરિએશનમાં કરી શકો છો. તો 3માંથી કયો લુક તમને સારો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો. તો અવનવા વિડીયો અને અમારી હેરસ્ટાઈલ જોવા માટે અમને ફોલો અને લાઈક કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.